હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં સ્વાગત છે ને અમે આવી ગયા છે અત્યારે સ્ટોલ ઉપર. તો હજુ બધું હવે સેટઅપ હવે કરીશું, બધું ટેબલને બધું ગોઠવવાનું પડશે કારણ કે બાય આજે નહીં આવ્યા, મોડું થયું છે એમને. આપણે સ્ટોલ ઉપર આવીને બધું હરખી રીતે બધું ગોઠવી દીધું છે અને જો આપણે તો મેદુવડા કાંદાવાળા બધું રેડી થઈ ગયું, બધું પૂરું સેટઅપ કરી દીધું છે આજે તો. અને આજે તો અમારે તો બા આવે છે, આજે રજા ઉપર છે એટલે આજે આપણે વાસણ ઘસવામાં આપણો વારો છે. એટલે બધું સફાઈ કરી દીધી છે, બધું બનાવી પણ દીધું છે. તો હવે છે ને બટાકાવાળા બનાવ નહીં બનાવ જોઈએ તો રાઈસ જોઈએ. બટાકાવાળા થશે તો કરીશું, નહીં તો પછી આપણે મેદુવડા અને કાંદાવાળા. હેલો ગાઈઝ, તો આપણે તો ઘરે આવી ગયા છીએ અને આજ તો દીદી પણ મને મળવા નથી રહ્યા અને જતા રહ્યા છે આજે, કે મારે મોડું થયું કારણ કે આજે બા આવ્યા નહોતા ત્યાં સ્ટોલ ઉપર. એની તબિયત સારી નથી તો એ આવ્યા નહીં એટલે આજે આપણે ત્યાં કામ કરવાનું હતું, વાસણને બધું ધોવાનું. તો હું તો બી હાલ આવી છું. હવે ઘરે આવી કપડાં મશીનમાં નાખી પછી જઉં છું પાછી સંભાળી કારણ કે આપી દે. હેલો ગાઈઝ, તો અમે અને શ્રેયા 2 જણા આવ્યા છે રાખડીઓ ખરીદવા માટે, પણ ઘરે તો ભીડ છે બધે અને શું લઈએ શું લઈને એ ખબર નહીં પડતી. હવે જોઈએ રાખડીઓ કેવી ગમે છે અમને તો જોઈએ. મેં તો જોઈ લઈએ આપણે. ગાઈસ રાખડી માટે અમે તો આવ્યા છીએ. હા એવું જ કરજે તું, હું જોઈ લઉં. તો ગાઈસ અમે તો રાખડી જોવા માટે આવ્યા છે. હજુ બીજી લેવાની છે ને, 4 લેવાની છે. તમારે 4 લેવાની. આ 4 લીધી ને, હજુ બીજી 4 લઈ લો ને, મામા લોકોને ત્યાં બાંધવા જવાનું ને બેને, તો 4 લેવાની છે. તો ગાઈસ અમે તો રાખડીઓ જોઈએ છે, કઈ પસંદ આવે છે કઈ નહીં. તો અમે રાખડીઓ માટે આવ્યા હતા. માટે આવી લઈ લો મમ્મી. તો આ હા તો લીધી નહીં દે મોર પંખ પાડી છે. તો અમે તો લઈ લો. તો ગાઈસ અમે તો રાખડી માટે આવ્યા હતા. તો ભાભી રાખડી જોઈએ છે પણ કેવી છે કેવી નહીં તો ખબર પડી છે ક્યાં છે. હા લઈ લો 2. 3 છે અંદર. આપણે તો રાખડી માટે આવ્યા હતા. કેટલા વાળી છે? તો ગાઈસ અમે રાખડી લેવા માટે આવ્યા હતા તો લઈ લીધી. અહીં અંદર હતી હે, આપણે જોઈ નહીં રાખડી, તો જોયું હોત તો મને કહેવાય નહીં. અરે યાર ને ગાઈસ રાખડી તો બહુ મસ્ત છે. અમે આવ્યા છે અત્યારે માર્કેટમાં શાકભાજી માટે ને રાખડીઓ માટે આવ્યા હતા. તો રાખડીઓ તમે લઈ લીધી છે અને લીધી છે. જો આ બધી રાખડીઓ છે પણ મેં લીધી છે એક ભાભી રાખડી લીધી છે. કેટલી મસ્ત રાખડીઓ છે અહીંયા આગળ. તો આ બેન સવારથી આવ્યા છે તો રાખડીઓ એ કરે છે. આપણે લીધી છે પૂરું માર્કેટ આજે ફૂલ છે. તો હું ને શ્રેયા 2 જણા આવ્યા છે. તો અત્યારે જોઈએ છે રાખડીઓ લઈ, હવે ઘરે જઈએ શાકભાજી લઈને જઈશું અત્યારે. હવે તો હવે જઈએ તો અમને આવી ગયો હશે ઘરે અત્યારે. તો આપણે જોઈ શકો છો હું જાઉં છું હવે ઘરે માટે રાખડી માટે. તો ગાઈસ અમે આવ્યા છે પકોડી ખાવા માટે. હું શ્રેય બંને જણા પકોડી બનાવવા છે. તો મારે તો ખાધું નહીં વધારે પણ જોઈએ છે 10-20 ખાઈ લઈએ. ખાધા પહેલાં કોણ સોડા પીવે? મને છે. તો ગાઈસ અમે આવ્યા હતા માર્કેટમાં પણ અત્યારે સોડા પીવા ઊભા રહ્યા છે પણ પાણીમાં થોડું પાણી બી આવી છે. આ તો સોડા છે ને ગળામાં તો એ થાય ને. હારી મસ્ત સોડા છે એ હારી લાગે પણ આ તો હારી મને ના પીવી તો પડશે જ આજે. અમે તો માર્કેટમાં ગયા હતા આજે રાખડી ખરીદવાની હતી. તો હું ને શ્રેય 2 જણા ગયા હતા. તો આવી ત્યાં બધી રાખડીને બધું લઈ રાખડીઓ છે ને લઈ લીધી છે પણ બતાવીશું રક્ષાબંધનના દિવસે કે કેવી છે કેવી નહીં તમે કહેજો મને. તો આપણે તો આવી ગયા, ઘરે આવીને જમવાનું રેડી કરી દીધું છે. તો એક બાજુ બનાવ્યું છે ભાત ને બનાવ્યું છે બટાકા બનાવ્યા છે આપણે, બરાબર છે. તો આપણે બની ગયું છે જમવાનું અને હવે થોડી વારમાં જમી લઈશું. ત્યાં સુધી આપણે થોડુંક
વાસણ બધું ઘસવાનું છે તો આપણે ઘસી દઈશું. હેલો ગાઈસ, તમે તો જમી લીધી, જમીન દીદી લાયા હતા આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ ખાઈ લઈએ. આજે કેટલું બધું ખાધું છે હા, તમે. આજ તો મોમોસ, પકોડી, આઈસ્ક્રીમ પાછી તમે ખાધી જ છે. અને સોડા સોડા તો ખરા પી લીધી. ગાઈસ, તમારી વિડીયો સારી લાગે, તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ. નવા બ્લોગ સાથે આપણે કાલે મળીશું.